નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કમલમ ભરતી મેળો ભરૂચ જિલ્લાના કોંગ્રેસ બીટીપી અને આપના અગ્રણીઓએ કેસરીઓ કર્યા। બીટીપીના મહેશ વસાવા, વાલિયા, દેડિયાપાડા સહિતના 800 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ અને વાગરા ભરૂચ વિધાનસભાના ઉમેદવારના કેસરિયા। કોંગ્રેસના ઝઘડિયા, વાલિયાના અગ્રણીઓએ પણ હાથનો સાથ છોડ્યો। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ। ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 23,240, ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 9,518, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 3,722 મળી કુલ 36,640 વિદ્યાર્થીઓ। પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ અને ચોકલેટથી સ્વાગત કરાયું। પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। એસએસસીની પરીક્ષાનો નવીપુર કેન્દ્ર ઉપર શાંતિમય વાતાવરણમાં પ્રારંભ। કેન્દ્ર સંચાલક અને શાળા પ્રમુખ દ્વારા પરીક્ષાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ અપાઈ। તો બીજી તરફ જંબુસર કેન્દ્રમાં 2,560 પરીક્ષાર્થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો। શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સાકર અને ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું। તો શિનોર તાલુકામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, જેમાં વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી ગુલાબ આપી મોઢું મીઠું કરી સ્વાગત કરાયું। ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિટ લિમિટેડ દ્વારા મિલ્ક ડેરી ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપા પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો। જંબુસર તાલુકાના 600 કોંગ્રેસ કાર્યકર્તા તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કર્યો। એકતાનગર ખાતે ફ્લેમ ઓફ ફોરેસ્ટ કેસોડા ટૂરનો પ્રારંભ થયો। પ્રથમ દિવસે પ્રવાસીઓનો ધસારો। કેસોડા ટ્રેલમાં જવાથી કુદરત અને રંગોનું સાનિધ્ય મળતા તેની માનસ પટલ ઉપર અસર થાય છે। ધોરણ 10માં પ્રથમ પેપર ગુજરાતી સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ। બોર્ડ પરીક્ષાર્થીઓ માટે ભરૂચ પાલિકા દ્વારા નિઃશુલ્ક સિટી બસ સેવા શરૂ કરાઈ। કમલમ પર લોકસભા ચૂંટણી પૂર્વે ચાલી રહેલા ભરતી મેળામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ બીટીપી અને આપના અગ્રણીઓએ ભાજપનો ખેસ ધારણ કરી કેસરિયા કરતા ભરૂચ જિલ્લામાં નવા રાજકીય ભૂકંપ સર્જાયા છે। લોકસભા ચૂંટણી પૂર્વે ભરૂચ જિલ્લાના રાજકીય પક્ષોમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે। એક તરફ કોંગ્રેસ, આપ અને બીટીપીનું ધોવાણ થઈ રહ્યું છે, તો બીજી બાજુ ભાજપમાં ભરતી મેળો જામ્યો છે, જેના પગલે આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ, બીટીપી અને આપના અગ્રણીઓએ કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ અન્ય અગ્રણીઓના હસ્તે ભાજપને ભગવો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો, જેમાં દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના અધ્યક્ષ તેમજ આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા, વાલિયા, દેડિયાપાડા સહિત સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા। તે ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ ઉર્મીબેન વાનાણી, વાગરા વિધાનસભાના ઉમેદવાર જયરાજસિંહ રાજ, ભરૂચ બેઠકના ઉમેદવાર મનહર પરમાર, પૂર્વ પ્રમુખ લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ સાદિકભાઈ લવલી, પ્રદેશ જિલ્લા મહામંત્રી બ્રજેશભાઈ પટેલ સહિત 50થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કમલમ ખાતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। સાથે સાથે કોંગ્રેસના ઝઘડિયા, વાલિયાના અગ્રણીઓએ પણ હાથનો સાથ છોડી ભાજપમાં ભળી ગયા હતા, જેમાં વાલિયા તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિતેન્દ્રસિંહ ખેર, ઝઘડિયા તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ છાસઠિયા, ઝઘડિયા બેઠકના ઉમેદવાર ફતેહસિંહ વસાવા સહિત અન્ય કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરીઓ ધારણ કરતા જિલ્લામાં કોંગ્રેસ, આપ અને બીટીપીનું સંગઠન લોકસભા ચૂંટણી પૂર્વે જ વેરણ છેરણ થઈ જવા પામ્યું છે। ભાજપ પ્રવેશ પૂર્વે આપ, કોંગ્રેસ અને બીટીપીના અગ્રણીઓએ ભરૂચ બેઠકના ઉમેદવાર અને સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ અન્ય હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી। ભરૂચ બેઠક પર લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા પૂર્વે જ ભાજપ સિવાયના પક્ષો માટે સંગઠનને જાળવી રાખવું પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે, ત્યારે ભાજપમાં હજુ કયા નવા નામનો ઉમેરો થાય છે તે જોવું રહ્યું।
અને 2 વખત હું ધારાસભ્ય બન્યો છું. સ્વાભાવિક છે કે એમની સાથેના જે વિકાસની વાતો જે કામ થયા છે, શિક્ષણ, આરોગ્ય અને દેશના વિકાસ માટે, એટલે આજે અમે એમની સાથે હજારો કાર્યકરો સાથે અમે જોડાયા છીએ ભાજપમાં. એ તો મારે હવે પિતા છે, એમાં કંઈ સવાલ નહીં. એમના આશીર્વાદ છે એટલે જ તો અહીં છીએ, બેઠા છે અહીં આગળ. ના, એવું અમને ખબર નથી એ બાબતની અંદર, પણ અમે જે વિકાસની વાત છે એની સાથે અમે જોડાઈને આજે નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબ એમની આગેવાનીમાં આજે જોડાયા છે વિકાસની કરવા માટે. અમારા હજારો કાર્યકરો સાથે અમે હવે પછીનું કામ કરવાના છે બધે. ના, વિકાસ થયો છે ને. આપ દેખો, દેશ ગુજરાતની અંદર શું વિકાસ છે. એરપોર્ટ બન્યા છે, આટલો પાણી પહોંચાડ્યું છે આ બીજે બધાને, અને ગુજરાતનો વિકાસ આપ જોઈ શકો છો. ઘણા જે ઉદ્યોગો અહીં ગાડી આવ્યા છે, ઘણા MIU થયા છે. તો આ વિકાસ, શિક્ષણની અત્યારે તમે જોઈ લો, બિરસા મુંડા યુનિવર્સિટી, આ બધા ખોલવા, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખોલવામાં આવી છે. તો કેમ વિકાસ તો થયો જ છે, કેમ નથી થયો? અને બાકી હજુ જે રહી ગયું છે આગળ કામ કરીશું. એવું કંઈ હોતું નથી ભાઈ કે લાલચ નહીં હોય છે. માણસને દિલથી કામ કરવાની ઈચ્છા હોય છે. અમારા કાર્યકરોની બધાની ઈચ્છા હતી, કાર્યકરો સપોર્ટમાં છે. આપ તમે જોઈ શકો છો કે આજે ટોટલ કાર્યકરો અમારી સાથે છે, હોદ્દેદારો સાથે છે, અને સાથે રહીને અમે વિકાસને આગળ ધપાવવા માટે અમારે આજે બધા વિસ્તારોની અંદર દિવાળી જેવો માહોલ થઈ ગયો છે. એના વિકાસને લીધે જોડાયા છે. આજે કામ અમે કરીએ જ છીએ ને, ક્યાં નથી એવું. અમે એટલે તો ઇલેક્શન બી નથી લડ્યા. અગર અમને લાલચ હોતી ઇલેક્શન લડવાની તો અમે વિધાનસભા પણ લડી લેતા, પણ અમે નથી લડ્યા. એ કોઈ દુનિયા છે. આજે પેટ્રોલ, ડીઝલ, કંઈ પણ કોયલો, તો કેવી રીતે દેશો ચાલી શકવાના છે? એ તો જરૂરિયાતની વસ્તુ છે ને. દેશ ચલાવવાનો હોય, દેશની અંદર હજારો લોકો રહેતા હોય, દેશને વિકાસ કરવાનો હોય તો દેશના વિકાસ માટે કામ કરવું પડે. તો હું 2 વખત ધારાસભ્ય રહ્યો ત્યારથી સંકલનોની મિટિંગ અમારી એમની સાથે જ્યારે કંઈ સામાજિક પ્રસંગો હોય ત્યારે જોડે બેસતા હોય અમે. ને અત્યારે એમને ટિકિટ મળી, અભિનંદન, અમે જોડે બેઠા, અમારી ત્યાં મિટિંગો કરી. બસ એ અત્યારે ઉમેદવાર છે, એને જીતાડવાની ફરજ અમારી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી બોર્ડ પરીક્ષા માટે ધોરણ 10ના 82 બિલ્ડિંગમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 31 બિલ્ડિંગમાં 9,552 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 19 બિલ્ડિંગમાં 3,820 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારુ રીતે યોજાઈ અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવ મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. સવારે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા, જ્યાં તેઓને દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી આવકાર્યા હતા. પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ખૂબ તૈયારી સાથે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જણાઈ રહ્યો છે. એમની તૈયારી પ્રમાણેના પેપરો આજે વિદ્યાર્થીઓ લખશે અને વિદ્યાર્થીઓ માટે આ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા એક સીમાચિહ્નરૂપ બની રહેશે. એના માટે એમની ખૂબ તૈયારીઓ છે. માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા દરેક સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે. એમની તૈયારીઓ જોવામાં આવી છે. અત્યારે ગરમીની સિઝન છે, ત્યારે વિદ્યાર્થીઓને પાણીની વ્યવસ્થા મળી રહે, એમને આવવા જવા માટેની જરૂરી વ્યવસ્થા મળી રહે, એ માટે વાહન વ્યવહાર સાથે પણ વાત કરવામાં આવી છે. પરીક્ષા માટેની પૂર્વ તૈયારી જે જોવામાં આવી હતી એ પ્રમાણે જ આજે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે એ મુજબનું આયોજન થઈ ગયું છે. પરીક્ષા માટે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન થાય તો 100 નંબર અને 108 નંબર માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે જરૂર પડે ત્યારે આ નંબરો પર ડાયલ કરી વિદ્યાર્થીઓ એમની મદદ મેળવી શકશે. પરીક્ષાની આજે સવારથી જ 9:30 વાગ્યાથી નાના વિદ્યાવિહાર ખાતે વિદ્યાર્થીઓને શુભકામના આપવા માટે અમારા દીદીઓ સાહેબ, સ્કૂલના આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકર સાહેબ, હું ભરૂચ જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આ તબક્કે શુભકામનાઓ પાઠવું છું અને પોતે સમગ્ર પરીક્ષાની અંદર સંપૂર્ણ રીતે સફળ થાય એવી
શુભેચ્છા આપું છું. અમારી જિલ્લા પંચાયતની ટીમ, સ્કૂલની ટીમ, સ્થાનિક આગેવાનો વગેરે અહીંયા આગળ સ્કૂલ ખાતે અમે હાજર છીએ. શાળાની 10મા અને બોર્ડની જે પરીક્ષાઓ છે એ આમ જોવા જઈએ તો દરેક બાળકો માટે એક સીમાચિહ્ન રૂપ પરીક્ષા છે. પરંતુ અમે બાળકોને આ પરીક્ષામાં ખૂબ જ શાંતિથી પેપર લખવા માટે અમે બધાને આશ્વાસન આપીએ છીએ અને પોતાને જે કંઈ પણ તૈયારી કરી છે એ તૈયારી મુજબ જ પરીક્ષામાં પેપર લખે. સરકાર તરફથી આ શાળાની અંદર જે કંઈ પણ સુવિધાઓ છે તમામે તમામ ઉત્તમ પ્રકારની સુવિધાઓ છે. કોઈ પણ બાળકને પરીક્ષા દરમિયાન કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટેની સમગ્ર વ્યવસ્થા શાળાના તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી છે, જે બદલ શાળાના તંત્રનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાળકોની પરીક્ષા ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય તે માટે અમે પ્રયત્નશીલ છીએ. આભાર. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓએ જીએનએફસી નર્મદા વિદ્યાલય ખાતે પહોંચી વિદ્યાર્થીઓને ગુલાબ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે, જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભરૂચ શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં અને ઉત્સાહભર વાતાવરણમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. સમગ્ર રાજ્યમાં HSC અને SSCની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે ભરૂચ જિલ્લામાં આપણે થોડી સંખ્યા આપીએ તો SSCમાં અપિયર થતા વિદ્યાર્થીઓ 23,800થી વધારે છે અને HSC માટે 12,500થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે અપિયર થઈ રહ્યા છે. આપણા ટોટલ 1300થી વધારે વર્ગખંડો એટલે કે બ્લોક્સમાં આ વ્યવસ્થા થઈ રહી છે. આપણા તમામ સેન્ટરમાં આજે તમામ મશીનરી, આપ જાણો છો એ રીતે જ્યારે HSC અને SSCની પરીક્ષાઓ આવે તો જિલ્લાની તમામ મશીનરી એમાં લાગેલી હોય છે. શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ શરૂ થઈ છે અને તમામ વ્યવસ્થાઓ હાલ વ્યવસ્થિત દેખાઈ રહી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જે 22 તારીખ સુધી અને છેલ્લી પરીક્ષા 26 તારીખ સુધી રાજ્યમાં ચાલશે. ભરૂચ જિલ્લાના DO સાહેબ તરફથી અમારી જીએનએફસી નર્મદા વિદ્યાલયને એક મોટા સેન્ટર તરીકે એલોકેશન આપવામાં આવ્યું છે, જેમાં સવારમાં SSCના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને બપોરમાં HSCના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સવારમાં SSCના લગભગ 420 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જે અત્યારે શરૂઆત થઈ રહી છે અને બપોરમાં HSCના વિદ્યાર્થીઓ લગભગ 400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવવાના છે. અમારી આ સ્કૂલ CCTV કેમેરાથી સંપૂર્ણ રીતે સજ્જ છે કે જેથી પરીક્ષાઓ ટ્રાન્સપરન્ટ અને ફેર મેનરમાં થઈ શકે. તેમજ વિદ્યાર્થીઓની સુવિધા માટે અમારી સ્કૂલ તરફથી એમને પીવાના પાણીની સારી ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને સારામાં સારા શૌચાલયની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ અમારા ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ તરફથી પણ સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવેલ છે. ધન્યવાદ. જય હિન્દ. નવીપુર સહિત ગુજરાતભરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2024ની SSC અને HSCની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ગુજરાતભરના વિવિધ કેન્દ્રો પર સવારે SSC અને બપોર પછી HSCની પરીક્ષા લેવાઈ રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર કેન્દ્ર ખાતે પણ SSCની પરીક્ષા લેવાઈ રહી છે, જેમાં નબીપુર, સિદ્ધપોણ, દયાદરા અને થામની શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે વિદ્યાર્થીઓનું કેન્દ્ર સંચાલક અને શાળાના પ્રમુખ દ્વારા પુષ્પો આપી શુભેચ્છાઓ અપાઈ હતી. આ કેન્દ્ર ખાતે 245 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, જે પૈકી 241 વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે હેતુસર નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા પરીક્ષા કેન્દ્રની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આજે પરીક્ષાના પ્રથમ દિવસ હોય વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે કેન્દ્ર સંચાલક દ્વારા પૂરતી વ્યવસ્થા કરાવાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનો જંબુસરમાં પ્રારંભ થયો. જંબુસર કેન્દ્રના ધોરણ 10 અને 12ના મળી કુલ 2560 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. જંબુસર કેન્દ્રમાં SNIC નગરપાલિકા હાઈસ્કૂલમાં SSC બોર્ડના 150 વિદ્યાર્થીઓ તેમજ શ્રીમતી HS હાઈસ્કૂલમાં 257 પરીક્ષાર્થીઓ તેમજ મૌલાના મદની હાઈસ્કૂલમાં 600 પરીક્ષાર્થીઓ તેમજ સરસ્વતી વિદ્યાલયમાં 450 પરીક્ષાર્થીઓએ મળી કુલ 1157 પરીક્ષાર્થીઓ જંબુસર કેન્દ્રમાં SSC બોર્ડની પરીક્ષા આપનાર છે. આ કેન્દ્રમાં જંબુસર નગરની માધ્યમિક શાળાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારની સારોદ, અમનપુર, નોંધણા, જંત્રાણ, છિદ્રા, દેવલા, ટંકારી બંદર, કરમાળ, ભડકોદરા, ખાનપુર દે, નાડા, માલપુર વગેરે શાળાઓના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે. જંબુસર એક કેન્દ્રમાં HSC બોર્ડમાં SNIC નગરપાલિકા હાઈસ્કૂલમાં 300 પરીક્ષાર્થીઓ તેમજ સરસ્વતી વિદ્યાલયમાં 360 પરીક્ષાર્થીઓ તેમજ આદર્શ ગર્લ્સ એક વિદ્યાલયમાં 330 પરીક્ષાર્થીઓ મળી કુલ 980 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપનાર છે. જ્યારે HSC વિજ્ઞાન પ્રવાહની એક પરીક્ષામાં મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલમાં 250 પરીક્ષાર્થીઓ તેમજ શ્રીમતી HSS હાઈસ્કૂલમાં 163 પરીક્ષાર્થીઓ મળી કુલ 413 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. આમ કુલ 2560 પરીક્ષાર્થીઓ જંબુસર કેન્દ્રમાં પરીક્ષા આપનાર છે. પરીક્ષા શાંતિમય માહોલમાં લેવાય એ માટે વહીવટીતંત્રએ કવાયત હાથ ધરી છે. શિનોર તાલુકામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, જેમાં વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી ગુલાબ આપી મોઢું મીઠું કરી સ્વાગત કરવામાં આવ્યું. આજે સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે શિનોર તાલુકાના સાદલી, આનંદી અને શિનોર મળી કુલ 3 પરીક્ષા કેન્દ્રો ખાતે પણ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરાયો હતો. જેમાં સાદલી પરીક્ષા કેન્દ્રમાં 267, શિનોરમાં 345 અને આનંદી પરીક્ષા કેન્દ્ર ખાતે 579 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં પરીક્ષા આપવા માટે આવેલ પરીક્ષાર્થીઓનું કંકુ તિલક કરી ગુલાબના ફૂલ આપી મોઢું મીઠું કરાવી શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પડતર માંગણીઓને લઈને વડોદરા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા શિક્ષકોને પોતાની ફરજ દરમિયાન કાળા કપડાં પહેરી ફરજ નિભાવી પોતાનો વિરોધ નોંધાવવા માટે આપેલ સૂચના અનુસાર શિક્ષકોએ બોર્ડની પરીક્ષાની કામગીરી દરમિયાન કાળા કપડાં પહેરી પોતાની ફરજ નિભાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ નારાજ થઈ ભાજપમાં જતા કોર ઉંદરની ઉપમા આપી છે. બીટીપીના અધ્યક્ષ અને છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પિતાની વાત અવગણી ભાજપમાં જતા છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ મૂકી તેઓની ચિંતા વ્યક્ત કરવા સાથે કોર ઉંદરની ઉપમા આપી તેઓથી સાવધ રહેવા જણાવ્યું છે. એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે, મારે ત્યાંથી પણ ગયા છે. મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શેડ્યુલની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે. એટલા માટે ગયા છે કે અહીં જે ખનિજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે. એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી, પરંતુ આપણી ધરતી ને આપણું ખનિજ લૂંટવા માટે મોટા કોલુંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે. એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલુંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો. આ કોઈ આગેવાનો છે નથી. આ બધા કોલુંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલુંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે. પ્રજાને એ લોકોની કંઈ પડી નથી. એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ. આ ભાજપ કંઈ આ દેશના તારણહાર નથી. કેટલા વખતથી રાજની અંદર છે ગુજરાતમાં 35 વર્ષથી, હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો. આજે મોદી સાહેબને ખબર પડી કે ડેવલપ કરવાનું બાકી છે, એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલપથી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ. પણ એ તો મોટો કુલુંદર છે.
ઇઝરાયલથી આયાત કરેલો કોળુંદર લાગે છે અને તમે બધા જઈને શું કરવાના છે? આ પ્રજાને લૂંટવાના છે? કોળુંદરો બનવાના છે? એ મારો સવાલ છે. તમે તે અત્યાર સુધી 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોળુંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે. તો આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે એને તમે પહેચાનો, ઓળખો ને પોતાની ગામ સભાઓ બનાવો. થોડાક વખત પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ એમ કહ્યું કે આગળ અમારી સાથેથી થોડા લોકો ગયેલા, એમને એવી રીતના કહ્યું કે આ બધા કોળુંદરો આવ્યા છે અમારી અંદર અને આ બધું કોરી ખાશે. તો મારે કહેવું છે કે આ વધારે કોળુંદરનો જથ્થો આવ્યો છે તો તમે એમને રોકશો? એ મારો સવાલ છે મનસુખભાઈને. એટલે આ બધા કોળુંદરોને સાથે કરી અને શું કરવા માંગો છો તમે? એટલે પ્રજાને કહું છું કે આવી પાર્ટીને મત નહીં આપો. આ કોળુંદરોની પાર્ટી છે, એનાથી જાગતા રહો અને સાવધાન રહો અને બચો. એટલી વાત છે મારી. જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ નવસારી સાંસદ CR પાટીલના અધ્યક્ષસ્થાને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડેની ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસરના કલક રોડ પર આવેલ હેલીપેડ પરથી CR પાટીલનો જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા, ઘનશ્યામભાઈ જે પટેલ, ચેરમેન દૂધધારા ડેરી અને નર્મદા જિલ્લા પ્રમુખ ભાજપા નર્મદા તેમજ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય DK સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે જંબુસર આમોદ તાલુકાની 150 જેટલી મંડળીના સંચાલકો તેમજ ભરવાડ સમાજની સમગ્ર મંડળીમાં મોટી મંડળીઓ ભરવાડ સમાજ ચલાવે છે. મંડળીઓ માટે 100 ટન દાણા બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવે છે, જેથી પશુપાલનનો વધુ વિકાસ થાય. જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય DK સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભગવો લહેરાવવાની વાત કરી છે. CR પાટીલને જંબુસર 150 વિધાનસભા પર ખરેખર એક ભગવાધારીને ટિકિટ આપી અને અમે વિજય થયા છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં 5,05,555 મતથી અમે ભરૂચ લોકસભા બેઠક જીતી લાવીશું તેમ પ્રદેશ અધ્યક્ષને વચન આપ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું હતું કે હું પોતે 100 ગાયનો ડેરી ઉદ્યોગ ચલાવતો હતો, પરંતુ નિષ્ફળ નીવડ્યો હતો. ઉત્પાદન બાદ દૂધનો નિકાલ કરવા અમારે 55 કિલોમીટર જવું પડતું હતું. જ્યારે આપણા ઘર આંગણે જ ડેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને ડેરીના ચેરમેન દ્વારા તેમના દૂધના પૈસા મળી રહે તે પ્રમાણે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આવનારી લોકસભાની ચૂંટણીના ધ્યાનમાં લઈ તેઓએ જણાવ્યું હતું કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા 6 ટર્મથી સાંસદ તરીકે કાર્ય કરે છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના આક્ષેપો કે વિવાદોમાં સપડાયેલા નથી. તમે સૌ ભાગ્યશાળી છો કે તમને આટલા અનુભવી અને કર્તવ્યનિષ્ઠ સાંસદ મળ્યા છે. તો એમને 7મી વાર પણ ભવ્ય મતોથી વિજય થાય તેવી અપીલ પણ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં રામ મંદિરનો મુદ્દો લઈને ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે રાજકારણ રમે છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની ભાજપ સરકારે રામ મંદિર બનાવી પણ દીધું. વિપક્ષને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપ્યા છતાં પણ તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહીં રહેતા કોંગ્રેસે અને ઇન્ડિયા ગઠબંધનના ઘણા નેતાઓએ સનાતન ધર્મનું અપમાન કર્યું છે, જેને લઈને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને પાર્ટીની નીતિ પર વિશ્વાસ નથી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના સરપંચ, નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં તેઓના હાથે ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ડેરીમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર મંડળીઓના સંચાલકોને કામધેનુની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય DK સ્વામી, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિ સેટોદરિયા, જિલ્લા મહામંત્રી પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, નિરલભાઈ પટેલ, ફતેહસિંહ ગોહિલ, મંત્રી કૃપાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, જંબુસર આમોદ નગરપાલિકા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી જંબુસર આમોદ સંગઠન પ્રમુખ, મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ, ડેરીના ડિરેક્ટરો તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓના
તેમજ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પણ કાર્યકર્તાને એનાથી ખોટું નહીં લાગતું. એક વડીલ તરીકે એ એમને સન્માન કરે છે અને એની જે તીખાશ છે, એના સભા જે ગુસ્સો છે, એના હિત માટે હોય છે. એ લોકો સમજે છે અને અંદર હિતમાં કોઈ રસ નથી. આજ દિન સુધીમાં મનસુખભાઈ પર કોઈ આક્ષેપ થયા નથી અને અમે એમને ધીરે ધીરે થોડા કંટ્રોલ કરતા રહ્યા છે કે અધિકારીઓ સાથે પણ કર્મચારીઓ સાથે પણ સારું વર્તન કરો. એમણે કહ્યું છે કે હું મારી વાતમાં તો મક્કમ રહીશ પણ સારી રીતે વાત કરીશ, આટલું તો કહ્યું છે. મને વિશ્વાસ છે ભાઈ કે મનસુખભાઈ જેવું નેતૃત્વ આ વિસ્તારને મળે એના કારણે અનેક વિકાસના કામો થાય છે. મોદી સાહેબે સર્વાંગી વિકાસની વાત કરી. એ સર્વાંગી વિકાસમાં ભરૂચ પણ બહાર ના રહી શકે અને એટલા જ માટે ભરૂચની અંદર સવારે જંબુસર હોય, ડેડિયાપાડા હોય, નર્મદા જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો હોય, દરેક લોકોને એમનો લાભ આ વિકાસનો મળવો જોઈએ. મોદી સાહેબે અનેક પ્રોજેક્ટો દ્વારા અને વિશેષ કરીને જ્યારે કેવડિયા કોલોનીમાં આપણા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બની ત્યારે ઘણા લોકો પ્રચાર કરતા હતા. પણ આજે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો હશે કે ઐતિહાસિક સ્થળ તરીકે ભરૂચ અને નર્મદા જિલ્લો આજે આખા દુનિયામાં પ્રસિદ્ધ થયો છે. વહેલી પરોઢમાં તમે એક તરોતાજા પુષ્પ જુઓ તો તમને કેવી લાગણી અનુભવાય? પુષ્પની સુગંધ અને તેનો રંગ તમને નાવીન્ય ઉર્જા તો આપશે જ, સાથે તેનો રંગ માનસ પટલ ઉપર ઊંડી અસર પણ કરશે. આ વાત મનોવૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી છે અને રંગોની માનસ ઉપર કેવી અસર થાય છે તેની અનુભૂતિ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરમાં કરી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિંધ્યાચલની પર્વતમાળામાં કેસુડા ટૂરની શરૂઆત થઈ છે. વસંત ઋતુના આગમનની સાથે જ એકતાનગર આસપાસના વિસ્તારમાં 65,000થી વધુ કેસુડાના વૃક્ષો હોવાથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ કેસુડામય બની જાય છે, જેનો લાભ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ લઈ શકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના મુજબ શરૂ થયેલા કેસુડા ટૂરના 2024ની સિઝનમાં પ્રથમ દિવસે પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સવારથી શરૂ થયેલા ટૂરમાં મુંબઈ અને વડોદરાના પ્રવાસીઓ જોડાયા હતા અને જાપાનના ચેરી બ્લોસમ ઋતુને યાદ કરી હતી. કુલ 3 રૂટ ઉપર આ ટ્રેલ ચાલે છે, તેમાં એક રૂટ છે 0 પોઈન્ટ. માત્ર 4 જ કિલોમીટરનો આ રૂટ તમને કેસુડાના ફૂલો સાથે ગાઢ દોસ્તી કરવાનો મોકો આપે છે. ભૂમલિયા ગામ પાસે આવેલ 0 પોઈન્ટથી શરૂ થતી આ ટ્રેલ ઉપર પગપાળા ચાલો એટલે શુદ્ધ હવા સાથે કુદરતના સાનિધ્યનો લાભો મળે છે. આ ટ્રેલ નર્મદા સરોવર યોજના હેઠળ બનાવવામાં આવેલ તળાવ નંબર 4 પાસેથી પસાર થાય છે, એટલે તેના ઓવારે પણ ઘણા ખાખરાના વૃક્ષો ઉગ્યા છે. તેના ઉપર આ ફાગડિયા ફૂલો બેસતાની સાથે જ અદ્ભુત પરિદ્રશ્ય ઊભું થાય છે. આમ જોઈએ તો આ ટ્રેલમાં 3,500થી પણ વધુ ખાખરાના વૃક્ષો છે, એટલે તેના ઉપર એક સમયગાળામાં કેસુડા લાગે એટલે કેવું મનમોહક લાગે. એની કલ્પના કરવા માત્રથી જો રોમાંચિત થઈ જાય તો વિચારો કે આ ટ્રેલમાં જોડાવ તો કેવી મજા પડતી હશે. પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઈને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમૂલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલ ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશના ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગ રજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા જોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિલોમીટર સુધી ટ્રેક કરશે. કેસુડા ટૂરમાં પ્રવાસીઓની સાથે નિષ્ણાંત વનકર્મીઓની સાથે તાલીમબદ્ધ ગાઈડ મિત્રો રહીને સમૃદ્ધ વન વારસાની સાથે વન વિસ્તારની વૈવિધ્યતાની ઓળખ આપે છે. સાથે સાથે કેસુડા વૃક્ષ અને તેના ફૂલના ઔષધીય ઉપયોગ સહિતની તમામ માહિતી આપે છે. એકતાનગર વિસ્તારમાં કેસુડાના વૃક્ષો મોટી સંખ્યામાં છે. સમગ્ર ક્ષેત્રમાં કેસુડાના 65,000 કરતાં વધારે વૃક્ષો આવેલા છે. આ ઋતુમાં સમગ્ર વિસ્તારે જાણે કેસરી ચાદરો ઓઢી હોય તેવું આહલાદક દ્રશ્ય સર્જાય છે, જેના કારણે જ ફ્લેમ ઓફ ફોરેસ્ટ કહેવાય છે. आई एम उन्मेष नवाथे. मैं महाराष्ट्र के थाना डिस्ट्रिक्ट से, थाना सिटी से आया हूँ. ये टूर आज ही चालू हो गया और अचानक हमें ऑनलाइन समझ गया, हमने टिकट बुक किया और इधर आ गए. आने के बाद एक्सपीरियंस वाज वेरी नाइस. 1-1.5 घंटे का टूर है एंड इट्स एवरीबडी हु इज़ केपेबल एंड कमिंग हियर शुड डेफिनेटली डू दैट. एक चीज़ उन्होंने जो चीज़ें बताए कि काफ़ी सारे प्लांट्स के बेनिफिट है, फूल के बेनिफिट है, स्पेशली ये फूल के स्किन रिलेटेड बेनिफिट, तो हम काफ़ी फूल लेके जा रहे हैं हमारे लिए. बट अपार्ट फ्रॉम दैट एक चीज़ जो मुझे ओवरऑल ये इधर जो ध्यान में आई दैट इज़ वुमन एम्पावरमेंट.
काफ़ी सारे इधर वुमेन गाइड है जो लोग समझाने के लिए नॉलेज की तरफ एज वेल एज ओवरऑल उनका रवैया जो रहता है इट्स टू नाइस टू बी आई कैनॉट एक्सप्लेन दैट इन वर्ड बट वुमेन एम्पावरमेंट विन विन फॉर ऑल लोकल लोग हैं उनको इधर का सब मालूम भी है और उन्होंने कभी सोचा भी नहीं रहेगा कि हम लोग करेंगे बट आई थिंक दैट्स अ फैंटास्टिक पॉइंट। नाम तृप्ति है। एज हम उन्होंने बताया हम थाने से आए हैं। इस टूर के बारे में पता नहीं था बट आई थिंक आफ्टर कमिंग हियर वी आर वेरी हैप्पी। ये सब फूल लेके जा रहे हैं हम लोग साथ में जो हमको हमारी गाइड रीटा ने कलेक्ट करके दिए हैं एंड आई थिंक दिस इज़ एक्सीलेंट। एवरीबडी शुड कम टू दिस टूर एंड 1-1.5-2 घंटे का ये है मॉर्निंग में विच इज़ अ मस्ट टू डू। मेरा नाम अमित है, मैं मुंबई से आया हूँ। तो ये ऐप से मुझे पता चला केसुरा टूर के बारे में और ये काफ़ी अच्छा टूर है। तो यंगस्टर के लिए तो आई वुड रिकमेंड कि एक बार यहाँ पे ये आए, ये टूर विज़िट करे ही डेफिनेटली बहुत अच्छा लगेगा ये और स्पेशली मॉर्निंग का टाइम तो बहुत अच्छा लगेगा ये। तो प्लीज़ डू विजिट दिस टूर, इट्स हाईली रिकमेंडेबल फ्रॉम माय साइड। थैंक यू। ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર ગુજરાતી સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી હતી। કારકિર્દી માટે પ્રથમ પગથિયા સમાન ધોરણ 10 એસએસસીનો પ્રારંભ થતા પ્રથમ પેપર ગુજરાતી ભાષાનું લેવાયું હતું જે વિદ્યાર્થીઓને સરળ લાગતા મોટાભાગના વિદ્યાર્થીઓ ખુશખુશાલ ચહેરે પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળ્યા હતા। મેં આજે ગુજરાતીનું પેપર આપ્યું, બહુ સારું હતું। એમાં બહુ ઇઝી સવાલ પૂછાયા હતા અને એમાં મેં વધારે કરતો જેટલા માર્ક્સ મેં 5 જેટલા માર્ક્સ મેં લખ્યો। એમાં નિબંધમાં મેં મારો યાદ પ્રવાસ લખ્યો હતો। મેં એમાં મેં બહુ બધું લખ્યું કે મેં સ્કૂલમાં મને પ્રવાસમાં લઈ ગયા હતા અને બધા ત્યાં મસ્તીઓ કરાવ્યા હતા અને ત્યાં બધા રમ્યા અને બહુ બધી મસ્તી કરી। આજે અમારું ગુજરાતીમાં બોર્ડનું પહેલું પેપર હતું, ખૂબ જ સરસ ગયું છે અને ખૂબ જ સહેલું હતું। મારા હિસાબે મારા 75 ઉપર તો આવી જ જશે કારણ કે પેપર એટલું સરળ હતું અને મને આજનો મારો પહેલો અનુભવ હતો બોર્ડની એક્ઝામનો તો ખૂબ જ સારો રહ્યો છે। નિબંધ કયા હતા? નિબંધમાં 3 નિબંધ હતા। એક હતો કે દીકરી ઘરની દીકરી જે મેં લખેલો છે એમાં દીકરી અને પિતાનું મેં મહત્ત્વ આપેલું છે। મારું નામ રાણા વ્રત છે। આજે હું બોર્ડની એસએસસીની એક્ઝામ આપવા ગયો હતો ત્યારે આજે ગુજરાતીનું પેપર હતું ને આજે પહેલું જ પેપર હતું। એમાં નિબંધ પ્રવાસમાં જીવન ઘડતરનું મહત્ત્વ પૂછાયું હતું ને તે મને ખૂબ જ સારી રીતે આવડતો હતો અને મેં જે પણ સવાલોની તૈયારી કરીને ગયો હતો તે બધા જ સવાલો આવ્યા હતા। મને બોર્ડની પરીક્ષા પહેલાં ખૂબ ડર હતો પણ પરીક્ષામાં જેવો હું વર્ગખંડમાં ગયો ત્યાં મારો ડર બધો દૂર થઈ ગયો અને આ પરીક્ષા મારી ખૂબ સારી રહી। મારું નામ હીર છે। આજે એસએસસીની પરીક્ષા હતી ને આજે મારું પહેલું પેપર ગુજરાતીનું હતું ને ખૂબ જ સારું ગયું હતું આજનું પેપર મારું। દીકરી ઘરની દીવડી હવે દીકરી વિશે લખ્યું, દીકરીનું મહત્વ સમજાવ્યું। બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થી મિત્રો માટે નગરપાલિકા દ્વારા ચાલતી સિટી બસની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। જો કે આ અંગેની જાહેરાત મોડી કરાતા થોડી નારાજગી પણ જણાઈ હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા વખતો વખત પ્રજાલક્ષી નિર્ણય કરી વાર તહેવારો અને વિશેષ દિને સિટી બસ સેવા નિઃશુલ્ક કરવામાં આવે છે। તે મુજબ બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ પરીક્ષાર્થીઓ માટે સિટી બસ સુવિધા મફત કરવાની જાહેરાત પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ દ્વારા કરવામાં આવી હતી। આ માટે પરીક્ષાર્થીઓએ પોતાની હોલ ટિકિટ બતાવવાની રહેશે। જો કે આ અંગેની જાહેરાત પરીક્ષા શરૂ થવાના થોડા સમય પૂર્વે જ કરવામાં આવતા થોડી નારાજગી જોવા મળી રહી હતી પણ હવે પરીક્ષાના બાકીના પેપરો દરમિયાન તેનો લાભ મળશે તેની ખુશી પણ હતી। નમસ્કાર। આજ રોજ 10 અને 12ની બોર્ડની એક્ઝામ શરૂ થતાં નગરપાલિકા વિસ્તારમાં સિટી બસનું આયોજન અમે ફ્રીમાં બાળકો માટે કરવામાં આવ્યું છે અને માત્ર બાળકોએ હોલ ટિકિટ એમની બતાવવાની રહેશે અને આજની બોર્ડની એક્ઝામ શરૂ થતાં હું તમામ બાળકોને હાર્દિક શુભકામના પાઠવું છું અને આવનારું જીવન એમનું ભવિષ્ય સારું નીવડે એ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના। ભરૂચના રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવજીવન ન્યૂઝના ડાયરેક્ટર પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા નવજીવન ન્યૂઝના યોજાયેલ પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમમાં પત્રકારો, સ્થાનિક આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં પત્રકારત્વ અને સામાજિક જીવનશૈલી અંગે પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓના પત્રકારત્વના અનુભવો વર્ણવ્યા હતા।
આ પ્રસંગે પત્રકારો દ્વારા પ્રશાંત દયાળ સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો સહિત કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ અડવાણી, અંકલેશ્વર પત્રકાર સંઘના સભ્યો સહિત જિલ્લાના પત્રકારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ખેડૂતોએ ઉપસ્થિત રહી વક્તવ્યને માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પૂજા પચ્છીગર દ્વારા કરવામાં આવ્યું હતું. આજે ભરૂચ આવવાનું જે સૌભાગ્ય મને મળ્યું છે એના માટે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્મદા ચેનલના સહયોગથી આજે જે કાર્યક્રમ થયો. આમ તો ભરૂચ મારું સાસરું છે, ભરૂચમાં નિયમિત આવું છું, પરંતુ આજે ભરૂચના પત્રકારોને મળવાનું થયું, ભરૂચના લોકોને મળવાનું થયું અને ભરૂચના ખેડૂતોને મળવાનું થયું અને સંવાદ થયો. કારણ કે સંવાદ ખૂબ જરૂરી હોય છે. સંવાદ માણસને બદલે છે અને આજે આ માણસ બદલવાની પ્રક્રિયામાં હું સહભાગી થયો તેનો મને આનંદ છે. ભરૂચના પત્રકારોનો પણ આભાર. જંબુસરના કાવા ગામના વણકરવાસના રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. જંબુસર તાલુકાના કાવા ગામે વણકરવાસમાં રહેતા અંબાલાલ દુલાભાઈ પરમાર નાઓ સાંજના સુમારે આગળની રૂમમાં બેઠા હતા ત્યારે આકસ્મિક શોર્ટ સર્કિટના કારણે અંદરની રૂમમાં આગ લાગી હોવાની જાણ થતા તેઓ હેબતાઈ ગયા હતા અને ફળિયાના રહીશોને બૂમાબૂમ કરતા તાત્કાલિક આવી પહોંચી આગ ઉલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સરપંચ કલ્પેશભાઈ ગોહિલ તાત્કાલિક જંબુસર નગરપાલિકા, ONGC વાસેટા, PGP ક્લાસ તથા PI ઇન્ડસ્ટ્રીઝ ફાયરને જાણ કરતા તાત્કાલિક આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા અને 2.5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. અંબાલાલ પરમારના ઘર વકરીનો સામાન લક્કડ બનીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે બાજુના રણછોડભાઈ છોટુભાઈ પરમારના ઘરને પણ આગથી નુકસાન થવા પામ્યું હતું. સદર આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. કાવા ગામે આગ લાગ્યાની જાણ મામલતદાર VB પરમાર તથા જંબુસર પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મારા ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે. જ્યારે મને ખબર નહોતી પણ મારા નાના ભાઈ આવી અને મને કહ્યું કે મોટા ભાઈ આગ લાગી છે ઘરમાં. તો હું ઘરેથી આવી અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધેલું હતું. તે વખતે અમે અને મારા ફળિયાના તમામ વડીલો મળીને અમે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો. તે ટાઈમે આગ કાબૂમાં ના આવી. તરત જ અમારા સરપંચ સાહેબને ફોન કરી અને સરપંચ સાહેબે ફાયર બ્રિગેડવાળાને ફોન કરી અને 4 થી 5 ફાયર બ્રિગેડવાળાને બોલાવી લીધેલા અને 3 થી 4 કલાક બાદ એ આગ કાબૂમાં આવી. ત્યારે મને જાણ થતાં હું તરત ઘટના સ્થળે પહોંચ્યો. ત્યાંથી જંબુસર નગરપાલિકાને મેં જાણ કરી તો જંબુસર નગરપાલિકા દ્વારા એમને ફાયર વિભાગની ટીમ સાથે સહિત એ લોકો કાવા ગામે પહોંચી ગયા હતા. પણ છતાં આગ પર કાબૂ ના મેળવતા PI ઇન્ડસ્ટ્રી લિમિટેડ, PGP ક્લાસ, ONGC વાસેઠા દ્વારા તેમની ટીમો પણ અહીંયા મદદરૂપે આવી ગઈ હતી. આમાં આગ પર કાબૂ 2-2.5 કલાકનો સમય બાદ આગ પર કાબૂ મેળવ્યો. આમાં કોઈ માનવહાનિ થઈ નથી. અંદર જે લાકડા જૂના જે હતા એ બળીને ખાખ થઈ ગયા છે અને જંબુસર તાલુકામાં મામલતદારશ્રી અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘર વકરી જે હતી, લાકડા, માલ સામાન, આ બધું બળીને ખાખ થઈ ગયું છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 3,74,998ના ખર્ચે ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં ઉભા કરાયેલ 5 મિની હાઈ માસ્ટના લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યા. ભરૂચના હાથીખાના વિસ્તારમાં આવેલ બહાદુર બુરુજના સોની ફળિયા ખાતે રવિવારની સાંજે જલારામ મંદિર પાસે સોની ફળિયા હાથીખાના બજાર ભરૂચ 5 મિની હાઈ માસ્ટનો લોકાર્પણ કાર્યક્રમ રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ 5 મિની હાઈ માસ્ટમાં ભાગાકોટ, ઓવારા, સોની ફળિયા, હાથીખાના, દીપમાળ, રણછોડજી, ઢોળાવ, ભોયવાડ, ઘોઘારાવ મંદિર પાસે તેમજ કોઠી હરિજનવાસનો સમાવેશ થાય છે. લોકાર્પણ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ ઇન્દિરાબેન રાજ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી, વોર્ડ નંબર 11ના પાલિકા સભ્યો ચિરાગ ભટ્ટ, પ્રકાશ કાસ્ત સહિત અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. પણ અત્યારે અને પૂર્વમાં અહીંયાથી બહુ મોટા આગેવાનો આપણા બધા કામમાં જોડાયેલા છે અને જોડાયેલા હતા અને એના કારણે આ બધા વિસ્તારના કોઈ પણ પ્રશ્ન હોય નાના મોટા તો સ્વાભાવિક રીતે એ જ્યાં સુધી આપણે અવાજ પહોંચાડવો હોય ત્યાં સુધી પહોંચી જ જાય છે. એટલી સંવેદના બધા વિસ્તારો માટે આપણા પક્ષના આગેવાનોને હોય છે. આજે 5 હાઈમાસ લાઇટનું આપણે મિની હાઈમાસ લાઇટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આનો લાભ
આ પાંચેય વિસ્તારના અને આ વોર્ડના બધા વિસ્તારોને થશે. છેલ્લા ઘણા લાંબા સમયથી અહીંયા અનેક પ્રકારના કામો અત્યારે રસ્તાઓનું નેટવર્ક, ગેસ લાઇનનું કામ પણ વર્ષો પહેલાં આપણે બહુ સુખદ રીતે પૂરું થયું, જે લગભગ અશક્ય લાગ્યું એ પ્રકારનું કામ હતું. આ બધા કામો આ વિસ્તારમાં ધીમે ધીમે પૂરા થવા જઈ રહ્યા છે. હજી પણ આ વિસ્તારના લોકોને કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે બધા લોકો, હવે રાજ્ય સરકાર પણ ખૂબ આર્થિક રીતે મજબૂત છે. રેલવે એક્સિડન્ટમાં પોતાના પગ ગુમાવનારને સાજો અને ચાલતા કરીને તેના પરિવાર જોડે મિલાપ કરાવ્યો હતો. ઝારખંડના ડુમકા જિલ્લાનો સંજય હંસદા ઉંમર વર્ષ 45 રોજગાર માટે પાનોલી આવેલ હતો ત્યારે તેનો રેલવે એક્સિડન્ટ થતાં તેનો એક પગ અને બીજા પગની 4 આંગળીઓ કપાઈ ગઈ હતી. રેલવે પોલીસે સંજયભાઈને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યો, પરંતુ તેનું ઘણું લોહી વહી ગયું હોવાથી સંસ્થાના વોલેન્ટિયર તેને વેલફેર હોસ્પિટલમાં એડમિટ કરાવીને 4 મહિના સુધી તેની ટ્રીટમેન્ટ કરાવી અને સાજો કર્યો. અને આ સાથે જ વોલેન્ટિયર તેના પરિવારનો કોન્ટેક્ટ કર્યો. સંજયભાઈ સાજો તો થઈ ગયો, પરંતુ તે ચાલી શકતો કે પોતાનું કોઈ કામ કરી શકતો ન હતો. આથી સંસ્થાના વોલેન્ટિયર તેને કૃત્રિમ પગ નખાવ્યો અને રેગ્યુલર એક્સરસાઇઝ કરાવી તેને ચાલતો કરી દીધો. સેવા યજ્ઞ સમિતિના પ્રયાસોથી સંજયભાઈને નવજીવન તો મળ્યું, સાથે તેમના પરિવાર સાથે મિલાપ પણ થયો. સંસ્થાના અનાથ અને વૃદ્ધ માટેના શેડમાં વર્ષે 300થી પણ વધારે બિનવારસી સંસ્થામાં આશરો લેવા આવે છે અને તેમાં ઘણાને સારા કરી એમના ઘરે મોકલી આપે છે. હાલમાં સંસ્થા પાસે 150થી પણ વધારે બિનવારસી આશરો લઈ રહ્યા છે અને સંસ્થાના સ્વયંસેવકો જ તેમની દેખરેખ રાખે છે. વેલફેર હોસ્પિટલમાં રાકેશભાઈએ એમને ત્યાં એડમિટ કરાયા અને ત્યાં એમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. 3 થી 4 મહિના પછી એની રિકવરી તો કમ્પ્લીટ આવી ગઈ અને સાથે સાથે એના પરિવાર પણ તમે જોઈ શકો તો તેનો પણ સંપર્ક કરવામાં આવ્યો અને એમને ત્યાંથી બોલાવવામાં આવ્યા. પણ સારા થઈ ગયા પછી પણ એવું હતું કે એ માણસ પોતાનું કામ કોઈને પોતાની જાતે કરી નહીં શકતા હતા. આથી સંસ્થાના વોલેન્ટિયર અને કાપડિયાભાઈ જે આના માટે ખાસ ધ્યાન આપતા હતા, એમને એમનો કૃત્રિમ પગ જે રોટરી વાફીના સપોર્ટથી અહીં બનાવવામાં આવ્યો અને 1.5 મહિના સુધી એનું રેગ્યુલર એમની પાસે એક્સરસાઇઝ કરાવવામાં આવી અને એમને ચાલતા કરી દેવામાં આવ્યા. એટલે ફક્ત એને સાજો કરીને પણ સાજો અને ચાલતા કરીને એના ઘરે એને અમે રવાના કરીશું. આ એનો પરિવાર આવ્યો છે જે આવતીકાલે એમની ટ્રેન જે ઓડિશા જવા માટે ભાગલપુર બિહારમાં આવેલું છે ત્યાંની ટ્રેન છે, તો કાલે એના ફેમિલી જોડે અમે એમને રવાના કરીશું. ચાલો ત્યારે. ભરૂચના GJ16 પેડલર સાયકલ ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે શિવરાત્રી નિમિત્તે તારીખ ભરૂચથી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ સાયકલ યાત્રા 2.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા હેતુ સાથે શરૂ થયેલી આ સાયકલ યાત્રામાં કંબોઈ ધામના શ્રી વિદ્યાનંદજી મહારાજ દ્વારા કંબોઈ મંદિરે આ સાયકલ યાત્રામાં ભાગ લેનાર તમામ મિત્રોનું ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ યાત્રાની શરૂઆત કોટા ગુરુકુળ ક્લાસીસ, શ્રદ્ધા એજન્સી અને BDMA દ્વારા ફ્લેગ ઓફ કરી કરવામાં આવી હતી. GJ16 પેડલર્સની સાયકલ યાત્રામાં 25 મિત્રોએ ભાગ લીધો હતો. GJ16 ગ્રુપ જે આજે સાયકલ યાત્રાના રૂપમાં ભરૂચથી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈમાં આવે છે અને એમનો ઉદ્દેશ્ય છે કે સમાજમાં સાફ સફાઈ રહે, ગંદકી ના લોકો કરે, પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો ઓછો કરે. એના સિવાય પણ એમના ઘણા બધા ઉદ્દેશ્યો આ ગ્રુપના છે. તો આ સાયકલ યાત્રા એમને ભરૂચથી કાઢીને આજે સ્તંભેશ્વરમાં એમને જે પૂર્ણાહુતિ કરી છે અને આ ગ્રુપનો જે યુનિટ છે એ ધીરે ધીરે વધતું રહે અને સમાજમાં જાગૃતિ થાય અને આ યુનિટની જે પણ ઉદ્દેશ્યો છે કે સમાજમાં જાગૃતિની સાથે સાથે સમાજમાં સંખ્યા પણ વધે આવા કામ કરવાવાળા લોકોના અને એમના એવા જે ઘણા બધા ઉદ્દેશો છે GJ16 ગ્રુપનો આ અભિગમ પૂરો થાય એવા આશીર્વાદ સાથે અમે સ્તંભેશ્વર મહાદેવથી MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ઝોન 4માં સમાવિષ્ટ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર 2024નું આયોજન ભરૂચની MK કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભૂતિબા યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની 19 કોલેજોના 894 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 429 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા તેમજ તે માટે 17 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેસમેન્ટ ફેર 2024ને સફળ બનાવવામાં ભરૂચ નર્મદા જિલ્લાની તમામ કોલેજના આચાર્યો તથા સ્ટાફ દ્વારા સહકાર પ્રાપ્ત થયો હતો. MK કોલેજ ઓફ કોમર્સના આચાર્યો તથા સ્ટાફ દ્વારા સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અને નોલેજ કોન્સોર્શિયમ ઓફ ગુજરાત દ્વારા આયોજિત ભરૂચ અને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર 2024નું આયોજન MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે. આજે યોજાનાર આ કેમ્પમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની જુદી જુદી કોલેજના 4933 વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. તેમાં 65 જેટલા ઉદ્યોગો નોંધાયેલ છે અને 21 કોલેજ નોંધાયેલ છે. આ વિદ્યાર્થીઓ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હોય તેમને જુદી જુદી કંપનીઓ દ્વારા રોજગારીની તક પૂરી પાડવામાં આવશે અને આ કેમ્પ સફળ થાય એ માટે હું સૌને શુભેચ્છા પાઠવું છું. ભરૂચના ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ધારાસભ્યના હસ્તે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CSR કાર્ય હેઠળ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન થકી અને ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસો દ્વારા અંદાજે 30 જેટલી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને પગભર થવા હેતુ સીવણ મશીન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પરેશ મેવાડા, કંપનીના જનરલ મેનેજર લાવેશ કટારા, રોટરી ક્લબના અમરદીપ બુનેટ સહિતના અગ્રણીઓ અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી. આજે ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ પરેશભાઈ મેવાડા ટ્રસ્ટના પ્રમુખ છે. એમની સંસ્થા દ્વારા ભરૂચના ગરીબ મધ્યમ વર્ગના બહેનોને સીવણ કામ માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સિવાય પણ અલગ અલગ કામો માટેની ટ્રેનિંગ છેલ્લા ઘણા વર્ષોથી આપી રહ્યા છે. થોડા સમય પહેલાં એમના જે સીવણ કામમાં ટ્રેનિંગ લીધેલા 30 જેટલા બહેનોને સિલાઈ મશીન મળે એ માટેની એમની અપીલ હતી, પત્ર હતો. આપણે CSR કંપનીમાં પ્રગતિ ગ્લાસ કંપનીને રિક્વેસ્ટ કરી અને એમના તરફથી આજે આ 30 બહેનોને સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ થયો છે. ગરીબ મધ્યમ વર્ગની બહેનો આ મશીન મળવાના કારણે પોતાના જીવનમાં આર્થિક સ્થિતિ જે છે એમાંથી બહાર નીકળી શકશે. ₹12,000ની કિંમતનું એક સિલાઈ મશીન 30 જેટલી બહેનોને મળ્યું છે. હું પરેશભાઈ, ઉત્થાન ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામને અને જે પ્રગતિ ગ્લાસ કંપનીએ આ મદદ કરી છે એમનો પણ આભાર માનું છું અને વિશ્વાસ છે કે આ બહેનો પોતાના જીવનમાં સિલાઈ મશીનના માધ્યમથી નાનું મોટું અર્નિંગ કરી શકશે. ભરૂચના બરેલી ખોબ વિસ્તારના પુષ્પાબાગ ખાતે અહીંના ભૂતકાળના મિત્રોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જૂના ભરૂચના ભવ્ય ભૂતકાળના સાક્ષી અને આઝાદીથી લઈ વિવિધ આંદોલનના સાક્ષી એવા બરેલી ખોબ વિસ્તારમાં આવેલ શેઠ ફળિયા અને પાઠક ફળિયામાં એક સમયે વસતા અને તે બાદ વ્યવસાયિક કે અન્ય કોઈ કારણોસર અન્યત્ર સ્થાયી થયેલા કેટલાક મિત્રોને પુનઃ એકવાર ભેગા કરવાનો વિચાર વડોદરા LICના ડેવલપમેન્ટ ઓફિસર ગોપેશ દવેને આવ્યો હતો અને તેની જાણ અન્ય અહીં કે બીજા શહેરમાં વસતા મિત્રોને કરતા મોટા ભાગના મિત્રોએ તેમના વિચારોને આવકારીને ઉત્સાહ દર્શાવતા પુષ્પાબાગ ખાતે તમામ ભૂતકાળના મિત્રોના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વર્ષોથી અન્ય સ્થળે સ્થાયી થયેલા મિત્રો પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમય બાદ એકબીજાને મળી રહેલા મિત્રોએ ભૂતકાળની રમતો, ધીંગા મસ્તી, રિસામણા, મનામણા અને આ વિસ્તારને તે સમયના સંસ્મરણો વાગોળવા સાથે ગીતની રંગત માણી ભાવ વિભોર બન્યા હતા. લાંબા સમય બાદ મળેલા મિત્રોએ આ રીતે આગામી ધૂળેટીના દિવસે સાંજના સમયે પુનઃ એકવાર આ પ્રકારનું આયોજન કરવાનો નિર્ણય કરી નવી ઉર્જા સાથે વિદાય લીધી હતી. JCI ભરૂચ દ્વારા નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ ખાતે કરિયર ઇન એરફોર્સ ટોપિક પર ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ કાર્યક્રમમાં ટ્રેનર તરીકે JC કૃષ્ણસિંહ, એક્સ એરફોર્સ ઓફિસરે વિદ્યાર્થીઓને એરફોર્સમાં પોતાનું કરિયર બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે એરફોર્સ ઓફિસર તેમજ અગ્નિવીરની એન્ટ્રન્સ પરીક્ષાલક્ષી પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રોગ્રામમાં JCI ભરૂચના પ્રમુખ JC હર્ષિત શાહ, પ્રોજેક્ટ ચેરમેન JC ક્ષિતિજ શાહ, VP ટ્રેનિંગ JC તૃપ્તિ રાઠોડ, ડાયરેક્ટર ટ્રેનિંગ JC સલ્પા શેઠ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુ ગામ પ્રાથમિક શાળા ખાતે દોશી સંચળબેન શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટના સૌજન્યથી ઝઘડિયા સેવા રૂરલ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલના તબીબો દ્વારા 263 આંખની વિવિધ સમસ્યાવાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને 51 જેટલા મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને સેવા રૂરલ કસ્તુરબા હોસ્પિટલ ખાતે બોલાવી નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવશે. તદુપરાંત 175 ચશ્માની જરૂરિયાતવાળા આંખના નંબર તપાસીને ચશ્મા આપવામાં આવ્યા હતા. અત્રે આયોજિત નેત્ર નિદાન કેમ્પનો વેલુ ગામમાં અને ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોના 263 લાભાર્થીઓએ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે દોશી સંચળબેન શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટના અને ઝઘડિયા સેવા રૂરલ સંસ્થા દ્વારા અવારનવાર વિવિધ કેમ્પોનું આયોજન કરી સેવા કાર્યો કરવામાં આવતા હશે. સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ભરૂચની અંબે માતા સ્કૂલમાં ડ્રેસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના બાબાખાના વિસ્તારમાં આવેલ અંબે માતા સ્કૂલમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ડ્રેસનું વિતરણ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કલ્પનાબેન ઉડંકર તેમજ અતિથિ વિશેષ પદે શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી તે બાદ સંસ્થાના પ્રમુખ જ્યોતિબેને સૌનું સ્વાગત કરી સંસ્થાની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. અધ્યક્ષસ્થાનેથી કલ્પનાબેન તથા અતિથિ વિશેષ આચાર્ય હરેન્દ્રસિંહ સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાની 40 જેટલી જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરસીસીના શૂન્યભાઈ જિગ્નેશાબેન સ્કૂલ પરિવારના સભ્યો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. કમલમ ભરતી મેળો. ભરૂચ જિલ્લાના કોંગ્રેસ, બીટીપી અને આપના અગ્રણીઓએ કેસરીઓ કર્યા. બીટીપીના મહેશ વસાવા, વાલિયા, દેડિયાપાડા સહિતના 800 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ અને વાગરા ભરૂચ વિધાનસભાના ઉમેદવારના કેસરિયા. કોંગ્રેસના ઝઘડિયા, વાલિયાના અગ્રણીઓએ પણ હાથનો સાથ છોડ્યો. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 23,240, ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 9,518, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 3,722 મળી કુલ 36,640 વિદ્યાર્થીઓ. પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ અને ચોકલેટથી સ્વાગત કરાયું. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. એસએસસીની પરીક્ષાનો નવીપુર કેન્દ્ર ઉપર શાંતિમય વાતાવરણમાં પ્રારંભ. કેન્દ્ર સંચાલક અને શાળા પ્રમુખ દ્વારા પરીક્ષાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ અપાઈ. તો બીજી તરફ જંબુસર કેન્દ્રમાં 2560 પરીક્ષાર્થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સાકર અને ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. તો શિનોર તાલુકામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, જેમાં વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી ગુલાબ આપી મોઢું મીઠું કરી સ્વાગત કરાયું. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિટ લિમિટેડ દ્વારા મિલ્ક ડેની ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપા પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો. જંબુસર તાલુકાના 600 કોંગ્રેસ કાર્યકર્તા તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કર્યો. એકતાનગર ખાતે ફ્લેમ ઓફ ફોરેસ્ટ કેસુડા ટૂરનો પ્રારંભ થયો. પ્રથમ દિવસે પ્રવાસીઓનો ધસારો. કેસુડા ટ્રેલમાં જવાથી કુદરત અને રંગોનું સાનિધ્ય મળતા તેની માનસ પટલ ઉપર અસર થાય છે. ધોરણ 10માં પ્રથમ પેપર ગુજરાતી સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. બોર્ડ પરીક્ષાર્થીઓ માટે ભરૂચ પાલિકા દ્વારા નિઃશુલ્ક સિટી બસ સેવા શરૂ કરાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.